એટલે પપ્પાનું અસ્તિત્વ કેટલું આપણી ઉપર ઓવરપાવરિંગ હોય છે કે આપણે અસ્તિત્વને કોઈ દિવસ એની નોંધ સુદ્ધા લેવાની આપણને ફુરસત નથી હોતી. સાંજ પડશે એટલે આવશે એવું આપણે ધારીને ચાલતા હોઈએ અને એમાં એક દિવસ ન આવે એશાના પપ્પાની જેમ, તો સમજાય કે જે નથી આવ્યા એ રોજ આવતા હતા ત્યારે કેટલા મહત્વના હતા. સામાન્ય રીતે દૂધવાળો રોજ આવતો હોય તો આપણને કઈ ફરક નથી પડતો. કચરાવાળો રોજ આવીને કચરો લઈ જતો હોય તો આપણને કોઈ ફરક નથી પડતો. કામવાળો રોજ આવીને એનું કામ કરીને જતો રહે તો આપણને કઈ ફરક નથી પડતો. પણ આ બધાની વચ્ચે જો એક દિવસે ન આવે તો સમજાય કે એનું મહત્વ કેટલું છે. જયભાઈ લગભગ 1 કલાક બોલ્યા, કોઈએ ચેક નથી કર્યું કે શ્વાસ ચાલે છે કે નથી ચાલતા. પણ માથા પર કોથળી પહેરી જુઓ અને 3જી મિનિટે સમજાય કે શ્વાસ કેટલા અગત્યના હતા. એટલે એ પપ્પા છે ને એ માથા પર કોથળી પહેર્યા વગરના શ્વાસની જેમ આપણી આસપાસ રહે છે. H2O છે બધાને ખબર છે, હવામાં ઓક્સિજન છે બધાને ખબર છે. છૂટો પાડીને ક્યારે આપણું નાક લે છે, ક્યારે ફેફસામાં જાય છે, ક્યારે એમાંથી આપણા શ્વાસ ચાલતા રહે છે, ક્યારે એમાંથી લોહી વહીને હૃદય સુધી જાય છે, આપણે કદી નોટિસ જ નથી કરતા. આપણને લાગે છે કે તો એમ જ હોય ને, એમાં વળી શું. એકચ્યુઅલી એ અટકે ત્યારે સમજાય છે કે ઓ માય ગોડ, ધીસ વોઝ સો ઇમ્પોર્ટન્ટ. એન્ડ આઈ થિંક ધી ફાધર્સ એક્ઝિસ્ટન્સ ઇઝ લાઈક દેટ. We only realize when he is not there. બહુ મજાની વાત છે આ. અને બહુ સરસ કહ્યું જયભાઈએ કે બચ્ચું નાનું હોય ને ત્યારે એને લાગે કે આ હીરો છે, મારા પપ્પા કંઈ પણ કરી શકે. છોકરાઓ અંદર લડે તો એટલા ભયાનક ગપ્પા મારે કે તમે સાંભળો તો તમને એમ થઈ જાય કે ઓહો આના મનમાં આવું હશે એના પિતા વિશે, કે મારા પપ્પા તને ખબર છે એક મુક્કો મારે તો તને 15 ફૂટ દૂર ફેંકી દે. એને 15 ફૂટનું માપ નથી ખબર, એને પપ્પાની તાકાત ખબર છે. આ એવી ઉંમર છે કે જ્યારે પપ્પા જેવું શર્ટ પહેરવું ગમે, પપ્પા જેવા જૂતા પહેરવા ગમે, પપ્પાની જેમ માથું ઓળવું ગમે, પપ્પાની જેમ ચાલવું ગમે, એની જેમ બેસવું ગમે. પપ્પા ખાય ખાવાનું, એ ન ખાય તો નહીં ખાવાનું. પપ્પા રીંગણ નથી ખાતા, આપણે નથી ખાતા. રીંગણ કદી ચાખવાની પણ તસ્દી નથી લીધી. આપણે નથી ખાતા કેમ કે પપ્પા નથી ખાતા. એ પછી એક સમય એવો આવે કે જ્યારે આપણને લાગે કે આપણે બહુ સ્માર્ટ થઈ ગયા, દુનિયામાં આપણને વધારે સમજ પડે છે. અને ત્યારે પપ્પા એકદમ ડોબા લાગે, ઇરિટેટિંગ લાગે, નેગિંગ લાગે. એ જરાક કંઈ સલાહ આપે કે સા બહુ સારું, ખબર છે મને, તમારી પાસે રાખો. અને મજાની વાત એ છે કે 2.5 કિલોનું બંડલ હાથમાં મુકાય ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય છે. માના પેટમાં હોય ને ત્યાં સુધી પિતાને ખબર જ નથી પડતી કે પોતે બાપ બનવાનો છે. મોટા ભાગના પુરુષોને આ રિયલાઇઝેશન ત્યાં સુધી થતું જ નથી જ્યાં સુધી એકચ્યુઅલ એ 2.5-3 કિલોનું બંડલ કપડામાં લપેટાઈને બંધ આંખો સાથે એના હાથમાં મુકાય. That's the time when he realizes કે ઓ માય ગોડ, આ 2.5 કિલોની સાથે તો મેજર જવાબદારીઓ દાખલ થઈ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન્સ છે મારા. ઘણા બધા પુરુષો એવા હોય કે ટિકિટ પિક્ચરની લેવાની હોય તો લાઈનમાં ઊભા ના રહે. રેસ્ટોરન્ટમાં જમવા જાય અને જુએ કે આપણે લાઈનમાં નથી ઊભા રહેતા. લગ્નમાં ના જમે કે લાઈનમાં ઊભા રહીને કોણ ખાય. પણ સાહેબ, બાળકનું એડમિશન લેવાનું હોય ને તો આગલી રાતથી લાઈનમાં ઊભા રહે. અને કોઈ પણ પ્રકારના વિરોધ વગર કંઈ આમાં પોતે કંઈ કરી રહ્યા છે એવો એને પોતાને કદાચ અહેસાસ પણ નથી હોતો. કોઈ દિવસ ગાડીમાંથી પગ નીચે ના મૂકે. અહીં સુધી જવું હોય ને તો પણ ગાડી કઢાવે. 3 બિલ્ડિંગ દૂર જવા માટે પણ ચાલીને ન જાય. અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ પકડીને કેટલાય કિલોમીટર દોડે. અને આ
આ બધું જે કરે એને પોતાને ખબર પણ નથી કે આ એનામાં આવતું ટ્રાન્સફોર્મેશન છે. કેટલા બધા પુરુષોને મેં જોયા છે કે પોતે અમુક શાક ન ખાતા હોય, અમુક રીતે વર્તતા હોય, ડાઇનિંગ ટેબલ ઉપર નક્કી કર્યું અમુક આમ જ જોઈએ, આમ ન જ જોઈએ, પછી એ જુએ કે બચ્ચું ઓબ્ઝર્વ કરે છે, ફોલો કરે છે. એટલે એ નક્કી કરે કે યાર મેં તો આખી જિંદગી કારેલા ન ખાધા, પણ આને શીખવવું પડશે. એટલે એની પત્નીને કહે કે મારી ડીશમાં કારેલા મૂકજે, મને બહુ ભાવે છે. પત્ની પણ હશે, પણ એને સમજાય કે આ એક પુરુષમાંથી પિતા બનવાની પ્રક્રિયા છે. બહુ બહુ સુંદર રીતે થતી હોય છે આ પ્રક્રિયા, આ બદલાવ. 3 વર્ષનું દીકરો હોય ને ઘરમાં, તો એને રડે એટલે પેરેન્ટ્સ ખખડાવે, છોકરી છે તો રડે છે. થોડો મોટો થાય 10-11 વર્ષનો, અરીસામાં જોઈને આમ પટિયા પાડે એટલે એને મમ્મી વડે, છોકરીઓની જેમ પટિયા પાડે છે, અરીસામાં જોયા કરે છે. થોડો હજી મોટો થાય એટલે વાલ કરવા આવે માને કે ભેટે કે ખોળામાં બેસે કે શું છોકરીઓની જેમ ચોંટા ચોંટ કરે છે. હજી થોડો મોટો થાય અને યુવાન લગભગ થવાની તૈયારીમાં હોય અને અમુક જાતની હસે, તોફાન કરે, અમુક રીતે કે છોકરીઓની જેમ શું ખીખી ખીખી કરીને હસે છે. અને પછી 25 વર્ષનો થાય, 26 વર્ષનો થાય, લગ્ન થાય એટલે પત્ની સૌથી પહેલી ફરિયાદ કરે કે તમે તો એક્સપ્રેસિવ જ નથી. પણ સાહેબ એક્સપ્રેશન તો 3 વર્ષનો હતો ત્યારથી એને શીખવ્યું કે નહીં કરવાનું, રડવાનું નહીં, બોલવાનું નહીં, વહાલ દેખાડવાનું નહીં, ચોંટવાનું નહીં, ભેટવાનું નહીં. દીકરી ઘરમાં જન્મે ને ત્યારથી તમે જુઓ એક પિતામાં વિચિત્ર બદલાવ આવે. 2 દીકરાનો બાપ હોય અને એક દીકરીનો બાપ હોય, એમાં તમને ખબર જ પડે કે આ અચાનક જ મૃદુ થઈ ગયો. માણસ તરીકે એનામાં કંઈક વિચિત્ર જ પ્રકારની મૃદુતા આવી ગઈ. સારો થઈ જાય, નમ્ર થઈ જાય થોડો. તમને સમજાવવા માંડે કે આના ઘરમાં એક કશુંક બદલાવ થયો છે. કેમ થાય છે આવું? પુરુષની અંદર જે સ્ત્રૈણ ભાવ છે, આપણે બધા જ જાણીએ છીએ કે એક થોડું સ્ત્રીત્વ અને થોડું પુરુષત્વ મળીને એક આખું તત્વ બને છે. એની અંદરનું જે સ્ત્રૈણ ભાવ છે, જે આજ સુધી કોઈ દિવસ કોઈના પર એક્સપ્રેસ જ નથી થયો, એ અચાનક એક્સપ્રેસ કરવાની એને જગ્યા મળી જાય છે. મેં એવા ટાવરિંગ ઈગો જોયા છે એની દીકરીના નેલ પોલિશ કરતા 2.5 વર્ષની, અને દીકરી એને ખખડાવે કે સરખી રીતે કરો, આવી રીતે નહીં કરવાનો. અને મને ખબર છે એમ કે હા બેટા લાવ કરી આપું સરખી રીતે, આપણે ભૂસીને ફરી કરીએ. અને એવા માણસો એમ કે તમે લોકો એનાથી થથરતા હોય, આઈએએસ ઓફિસરના ટેબલ પર પૈસા મૂકીને એમ કે ટેન્ડર થવું જોઈએ, એવા લોકો એની દીકરીની નેલ પોલિશ કરતા હોય તો આ ધ્રુજતા મેં જોયા છે. કારણ એ છે કે પિતા છે ને એ આમ અખૂટ વાલ છે, ખૂબ સ્નેહ છે, પણ આ કોમ્પ્રેસ્ડ સ્ટ્રેન્થ છે, અંબુજા સિમેન્ટ. પૂરી રાખ્યો છે આ સ્નેહને, આ પ્રેમને, આ વાલને એક્સપ્રેસ થવા જ નથી દેતા. અને માને મજા એ છે કે કોળિયા ભરાવે ને, ગીતો ગાય ને, અલરડા ગાય ને, મોટું કરે ને, બાળોતિયા બદલાવે ને. માને એટલી બધી તક મળે છે પોતાનું સ્નેહ વ્યક્ત કરવાની. જો કે હવેના પિતાઓ બધા બહુ જ સરસ છે. હું જોઉં છું આ યુથ ના જે ફાધર્સ છે બધા, એ તો ડાયપર બી બદલાવે ને, રાખે ખરા ને, ખવડાવે ખરા. હમણાં થોડા દિવસ પહેલા જ હું હૈદરાબાદથી આવતી હતી, 2.5 કલાકની ફ્લાઇટ, અને પતિ પત્ની અને સાથે 2.5-3 મહિનાનું બાળક, આઈ એમ શ્યોર એનાથી મોટું નહીં હોય. અને પત્ની ખૂબ થાકેલી, તમને ખબર પડે કે એ આમ ચૂર થઈ ગઈ છે, એમ ફ્લાઇટમાં બેસે એટલે ઊંઘી જવાની છે. અને જેવી પત્ની સૂઈ ગઈ એવું આ બચ્ચાને હસબન્ડે હેન્ડલ કરવા માંડ્યું. અને 2.5 કલાકની ફ્લાઇટ દરમિયાન બાળક મા તરફ જુએ પણ નહીં, એટલી બધી શાંતિથી ને કાળજીથી એણે કંઈક એને મોબાઈલ ઓન કરી આપ્યો ને કંઈ ફલાણું. અને 3 જ મહિનાનું બાળક, એટલે એક મોબાઈલમાં જોતું હશે કે નહીં રામ જાણે, પણ એને જે આવડ્યું તે બધું એણે એને બિઝી રાખવા માટે કર્યું.
અને મેં એને ઉતરતી વખતે કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ સે. એટલે મને કે આઈ એમ જસ્ટ અ ફાધર ટ્રાઇંગ ટુ બી વન્ડરફુલ. એટલે આ નવી પેઢીના પિતા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બધા. પણ કેટલાક કિસ્સાઓ જે મેં આ વાત કરવાની હતી માટે વાંચ્યા, જાણ્યા, એમાં એક બહુ મજાનો કિસ્સો, બધા જયભાઈએ જાત જાતના કિસ્સા કહ્યા, પણ એમાં એક બહુ મજાનો કિસ્સો છે. રાજ કપૂરે સ્ટુડિયો જવાનું લગભગ બંધ કરી દીધેલું. રણધીરજી સ્ટુડિયો પર બેસે અને હું જ્યારે શફી ઇનામદાર સાથે કામ કરતી હતી, એમની સાથે અંગત સંબંધમાં હતી, ત્યારે હિનામાં શફીજી શૂટ કરે અને હું આરકે સ્ટુડિયો એ સમયે જવાનું બનેલું. એટલે મેં રણધીરજીને કહ્યું કે મને એક્સપિરિયન્સીસ તમારા ફાધરના કો ન છપાયા હોય એવા એક્સપિરિયન્સીસ, તો કે એક મેં બતાના ચાહુંગા. ત્યારે એમણે આ કિસ્સો કહેલો કે રાજ કપૂરે જવાનું બંધ કરી દીધેલું, રણધીરજી સ્ટુડિયો સંભાળે. એક દિવસ અચાનક જ રાજ કપૂર સ્ટુડિયો પહોંચ્યા અને એમણે જોયું કે બે લાઇટમેન, જે રાજ કપૂરના સમયના લાઇટમેન હતા, એ બહાર બેઠેલા. એટલે રાજજીએ ગાડી ઊભી રાખી, પોતે ઉતરી ગયા કે ક્यों शूटिंग नहीं है क्या, बाहर क्यों बैठे हो? कि शूटिंग तो है, चल रही है. तो क्या आप यहाँ क्यों बैठे हैं? कि बाबा ने हमारी छुट्टी कर दी. ગાડી ત્યાં જ છોડી અને બંનેના હાથ પકડી બે હાથમાં, અને રાજ કપૂર એમને પોતાની ઓફિસ સુધી અંદર લઈ ગયા, હવે જે ચેમ્બર રણધીરજી વાપરતા હતા, અને લાત મારીને દરવાજો ખોલ્યો, અંદર દાખલ થયા અને रणधीर कपूर ने કહ્યું કે तुम जिस कुर्सी पर बैठे हो ना, वो तुमको तुम्हारे बाप ने दी है, लेकिन तुम्हारे बाप को ऐसे लोगों ने दी है. ये लोग जिंदा रहेंगे तब तक उनकी तनख्वाह जाएगी. छुट्टी करने का अधिकार तुम्हारा है ही नहीं. तुम किसी को काम पर रख सकते हो, आरके स्टूडियो से छुट्टी करने का अधिकार तुम्हारा नहीं है. ત્યારે સમજાય કે આ જે લીગસી પરંપરા જેને આપણે કહીએ છીએ, એ બહુ ઝડપથી વિલીન થઈ રહી છે. ફરહાન અખ્તરે એક સીન લખ્યો છે જિંદગી ના મિલેગી દોબારામાં, એ તમે જુઓ તો તમને સમજાય કે આ એના પિતા સાથે બનેલો સિક્વન્સ છે. આમ જ થયું હશે. 10-12 વર્ષનો છોકરો હતો અને પ્રેમમાં પડીને શબાનાજીની સાથે રહેવાનું શરૂ કર્યું. બહુ સારી વાત કહેવાય કે એમણે ઘર છોડી દીધું અને એ શબાનાજી સાથે રહેવા ગયા, અને છોકરાઓની કોઈ કમ્ફર્ટમાં ડિસ્ટર્બન્સ ન થાય એવી રીતે એમણે પોતાનું ઘર છોડી દીધું જાવેદજીએ. પણ ત્યારે એક સવાલ એવો થાય કે પિતા એના માથા પર નહોતા, એક આખી છત ગાયબ હતી. એમ જ્યારે ઈશા લખે છે ત્યારે આ ફિલિંગ ફરહાનને પણ થઈ જશે કે હવે પપ્પા અહીંયા નહીં રહે, હવે પપ્પા નહીં રહે તો શું થશે. એ સવાલ સાથે, એ પીડા સાથે મોટા થયેલા સંતાનો ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક પોતાના પિતાને હેટ કરે છે. ગમે તેટલા સફળ થાય, ગમે તે કરે, પણ એનો એક ખૂણો અધૂરો રહી જાય છે. સાહિર લુધિયાનવી 9 ભાઈ બહેનો અને એના પિતા મહારાક્ષસ, સામેવાળા ઉપર એને એટલો બધો ગુસ્સો કે પોતાના દીકરાનું નામ એણે સામેવાળાના નામ પરથી પાડ્યું અને એને મારે કોઈ કારણ વગર. અને મારે ત્યારે એવું કે લે તો જાય. એટલે કોઈકના પરનો ગુસ્સો જ્યારે પોતાના બાળક પર, અને સાહિરના મધર એમના લીગલી વેડેડ પત્ની નહીં. એક દિવસ એવો આવ્યો કે માં ઘર છોડીને જતી હતી, મોટી હવેલી, અને માએ કહ્યું કે બેટે તુમ યહીં રહો, તારી સગવડ અહીં જ સચવાશે. મને ખબર નથી હું તને મારી સાથે રાખી શકીશ કે નહીં, હું શું કરીશ એની પણ મને ખબર નથી. ત્યારે સાહિરે માનો હાથ પકડ્યો, એકવાર પાછળ ફરીને હવેલી તરફ જોયું ને ચાલવા માંડ્યું. ત્યારે સમજાય કે પિતા એ દરેક વખતે બહુ અદ્ભુત વ્યક્તિત્વ જ છે, પિતા દરેક વખતે સાચા જ છે, પિતા દરેક વખતે સ્નેહની સરવાણી જ છે. ના, કેટલાક પિતા આજે પણ આપણે ફરીને જોઈએ તો ઇતિહાસમાં એમણે એક એવી લીટી દોરી છે કે જે ભૂંસાતી નથી. માણસના મનમાંથી પણ નહીં, એના જીવનમાંથી પણ નહીં, ને એના વર્તનમાંથી પણ નહીં. ફ્રાન્સ કાફકાએ એના પિતાને પત્રો લખ્યા છે. એમાં એણે લખ્યું છે કે તમે ટેબલ પર બેસીને અવાજ કરો તો વાંધો નહીં, હું કરું તો એ જંગલિયત છે.
તમે નખ કાપો તો વાંધો નહીં, હું નખ કાપું તો એ બાર્બેરિયન પ્રવૃત્તિ છે. એટલે આ પણ બાળ ઉછેરના બહુ મહત્વના મુદ્દા છે. માત્ર અહોરૂપમ અહોધ્વનિ પિતા વિશે કરવાનો મારો આશય નથી. હું એ પ્રકારની વાત સામાન્ય રીતે કરતી નથી. વાત મારે એ કરવી છે કે બાળ ઉછેરમાં પિતાનું મહત્વ શું. ડિયર ફાધર, હુ ઇઝ અ ડિયર ફાધર? હાઉ કેન યુ બીકમ અ ડિયર ફાધર? હાઉ કેન યુ નોટ બીકમ એ ફાધર હુ ઇઝ hated or whom you don't want to talk about? આપણે કેટલા બધા સંતાનોને ઓળખીએ છીએ કે એના પિતા વિશે એને વાત જ ના કરવી હોય. તમે જેટલી વખત એને ત્યાં લઈ આવો ત્યાંથી એ ભાગે કે મારે પપ્પા વિશે વાત નથી કરવી, મારે માત્ર મમ્મી વિશે વાત કરવી છે. એવું કેમ થાય છે સંતાનના ઉછેરમાં? કદાચ બહુ શાંતિથી વિચારીએ અને સાયકોલોજીમાં ઊંડા ઉતરીએ અને વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો સમજાય કે પુરુષ સામાન્ય રીતે પોતાનો સ્પર્મ આપીને ભૂલી જાય છે. સ્ત્રી એને 9 મહિના પોતાના શરીર સાથે, પોતાના આત્મા સાથે, પોતાની તમામ અસ્તિત્વ સાથે વીંટળાયેલું રાખે છે. તમે વિચારી જુઓ, 3 કલાક ખાલી એક કિલોનો 1.5 કિલોનો તકિયો પેટ પર બાંધીને હરીફરી જુઓ તો તમને સમજાય પુરુષ તરીકે કે 9 મહિના આટલું વજન ઊંચકી રાખવું અને તમારી તબિયતથી શરૂ કરીને તમારા શરીરના આકાર સુધીમાં બદલાવ આવે. હવે ખબર છે કે કમર એવી નહીં રહે, હવે ઇસ્ત્રી થાય એવું પેટ હતું, હવે નહીં રહે. આ બધાની સાથે પણ સ્ત્રી નક્કી કરે છે માં બનવાનું. કેમ? કારણ કે પુરુષને અમર થવું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. માં બનવાનું સુખ તો છે જ, પણ સાથે સાથે ડીએનએ ને વધારવાનું, પુરુષને અમર કરવાનું પણ એક તત્વ છે. દરેક પુરુષ પોતાના સંતાનમાં ફરી જીવે છે. કુળ વધુ કહેવાય છે. કુળને જે વધારે છે તે કુળ વધુ છે. જે પરણીને આવે છે એ પુત્ર વધુ છે. પુત્ર કરતા પણ વધુ એવી પુત્ર વધુ. કેમ કે છે આવું? કારણ કે વધારી આપે છે, એ વેલો આગળ ચલાવે છે. અને આવી સ્ત્રી જ્યારે સંતાનને જન્મ આપે છે ત્યારે પુરુષને લાગે છે કે ઓહો એણે તો શું આપી દીધું. હિન્દી સિનેમાઓએ 1000 વખત આપણને કે તુમને મુझे પિતા બનાકર મુझे सब कुछ दे दिया. વાત તો સાચી. એક બાળક હાથમાં આવે 2.5 કિલોનું બંડલ ત્યારે પુરુષને સમજાય કે ઓ ધીસ ઇઝ વોટ માય મેનહુડ ઇઝ ઓલ અબાઉટ. પિતા નહીં બની શકતા પુરુષોને મળો તો સમજાય કે એમના આખા વર્તનમાં કેટલો ભયાનક કશું ખૂટતું હોય એવી એમને લાગણી થાય છે. આપણે જે આઈવીએફ ના ક્લિનિક્સમાં કે તમે કોઈ એવા આઈવીએફ કરતા ડોક્ટર્સ પાસે જાઓ તો તમને સમજાય કે માં બનવાની જેટલી ઝંખના સ્ત્રીમાં નથી ને એટલી ઝંખના પુરુષમાં છે પિતા બનવાની. કારણ કે પિતા બનવાથી એનું પુરુષત્વ પ્રસ્થાપિત થાય છે. એવું સાબિત કરે છે કે હું પુરુષ છું, જો મેં બચ્ચાને જન્મ આપ્યો. માટે કદાચ એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની જાય છે એને માટે. પાર્ચ્ડ નામની એક ફિલ્મ હમણાં રિલીઝ થયેલી, એમાં એક સ્ત્રી માં નથી બની શકતી, રાધિકા આપ્ટે, અને એનો વર એને એટલું બધું મારે છે, એટલું બધું મારે છે કે એ અલ્ટિમેટલી એવું નક્કી કરે છે કે હું કોઈ બીજા પુરુષ પાસેથી સંતાન લઈ આવીશ. એક સ્વામી પાસે જાય છે, પ્રેગ્નન્ટ થાય છે અને આવીને એના પતિને જ્યારે જણાવે છે કે હું માં બનવાની છું ત્યારે પતિ ફરી મારે છે. કારણ કે પતિએ તો રિપોર્ટ્સ કરાવ્યા છે, એને ખબર છે કે પતિ પિતા બની શકે એમ નથી. આ કથાઓ આપણી આસપાસ જ છે, ક્યાંય દૂર નથી. આ બધી જ કથાઓ આપણી નજીકમાં જ બનતી રહી છે. મહાભારત સુધી લંબાય છે આ પિતૃત્વની કથા. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યનું તો મૃત્યુ થાય છે. સત્યવતી એવું વચન લીધેલું ભીષ્મ પાસેથી કે હવે લગ્ન નહીં કરે, એ સંતાનને જન્મ નહીં આપે તો વંશવેલો કેવી રીતે ચાલે. પરાશર મુનિથી જન્મેલો દીકરો વેદવ્યાસ આવે છે અને નિયોગ કરે છે. એનો અર્થ એમ થયો કે બ્લડ લાઈન તો અહીંયા પૂરી થાય છે. આ તો પરાશર મુનિનો દીકરો આવ્યો ને જેણે જન્મ આપ્યો. બ્લડ લાઈન ક્યાં છે હવે? કુરુવંશ તો અહીંયા પૂરો થયો. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યના મૃત્યુ સાથે કુરુવંશ પૂરો થયો છે.
હવે જે આવીને નિયોગ કરીને બાળકોને જન્મ આપે છે એ તો સ્ત્રીની બ્લડ લાઈન શરૂ થઈ. અંબિકા અને અંબાલિકાના સંતાનો છે આ તો. આ ક્યાં કુરુવંશના સંતાનો છે? અને એ માંથી જન્મેલા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. અંબિકાને એક રાત્રે નથી જવું માટે પોતાની દાસીને મોકલે છે અને દાસી સંપૂર્ણ શ્રદ્ધા સાથે, સંપૂર્ણ સ્નેહ સાથે સમર્પણ કરે છે અને માટે એનો દીકરો વેદવ્યાસનો વિદુર અત્યંત બુદ્ધિશાળી, અત્યંત સારો માણસ જન્મે છે, કારણ કે અત્યંત સ્નેહથી સમર્પણ કરે છે. અંબિકા આંખો મીચી લે છે માટે એનું બાળક આંધળું છે અને અંબાલિકા ધ્રુજે છે, પીળી પડી જાય છે કારણ કે એને આ નથી કરવું માટે એનો દીકરો પાંડુ છે. એનાથી આગળ વધીને જ્યારે આપણે વિચારીએ ત્યારે સમજાય કે માદ્રી સાથેના લગ્ન પછી પાંડુને શાપ છે કે એ જો કોઈ પણ વાર સ્ત્રી સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે. માદ્રીને જુએ છે, આકર્ષાય છે, સંભોગ કરવા જાય છે, પાંડુનું મૃત્યુ થાય છે અને કુંતી પૂછે છે કે હું 5 મારી પાસે મંત્ર છે દુર્વાસાએ આપેલા, હું જો એમનું આહવાન કરું તો દેવો આવે અને મને સંતાન આપે, તમે પરમિશન આપો તો હું કરું. તો આ પાંડુ પુત્રો પણ નથી. એક તો ધર્મરાજનો દીકરો છે, એક ઇન્દ્રનો દીકરો છે, એક વાયુપુત્ર છે ને 2 અશ્વિની કુમારોના દીકરા છે. તો આ કયું ધર્મયુદ્ધ છે? કઈ લેન્ડ પર કોનો અધિકાર છે? હસ્તિનાપુરનું યુદ્ધ જો કૃષ્ણ ધર્મયુદ્ધ કહેતા હોય તો બ્લડ લાઈન તો છે જ નહીં, એમના દીકરા જ નથી. મારે પિતૃત્વની આ કથાની વાત કરવી છે કે પિતૃત્વ એટલે માત્ર સ્પર્મ આપીને પોતાના શરીરમાંથી, પોતાના અસ્તિત્વમાંથી જન્મ આપનાર પિતા કે ઉછેરનાર પિતા? પિતા જે અપબ્રિંગિંગ આપે એવા પણ પિતા હોય છે. દરેક વખતે જરૂરી નથી કે એમનું સંતાન હોય, પણ કેટલીક વાર સંતાન ન હોય એવા બાળકોને પણ એટલું અદ્ભુત અપબ્રિંગિંગ મળે કે એને પોતાના પિતાને ભૂલી જવાની ઈચ્છા થાય અને આને જ પિતા તરીકે યાદ રાખવાની ઈચ્છા થાય. અને એનો સૌથી મોટો દાખલો આપણી પાસે છે નંદ બાબા. કૃષ્ણએ કોઈ દિવસ પોતાના પિતા તરીકે બીજા કોઈને મેન્શન પણ કર્યા હોય એવું આપણને યાદ નથી. અને સાહેબ, યશોદા માં અને યશોદાએ પારકાના બાળકને ઉછેર્યું ને યશોદા ને દેવકીની કથાઓ, કોઈ દિવસ નંદનું કોન્ટ્રીબ્યુશન તો યાદ જ કર્યું નથી. કોઈએ કોઈ દિવસ એવું વિચાર્યું જ નહીં કે જ્યારે કૃષ્ણ ગયા ત્યારે યશોદા રડ્યા અને ફલાણું થયું ને એમને દુઃખ થયું ને એમને વિરહ થયો. નંદની હાલત પણ દશરથથી જરાય સારી નહીં હોય. એને માટે પણ આ દીકરો એટલો જ ઇમ્પોર્ટન્ટ હતો જેટલો મા માટે હતો. લોક કથાઓમાં, લોક વાર્તાઓમાં એક બહુ જ સુંદર ભજન છે, તમે રે નંદજી ગોકુળ સંચરો, ઉતરવો છે જમુનાજીનો ઘાટ જો. આ આમ આદિવાસી લોકો, ડાંગના આદિવાસી લોકો આ ભજનને જુદા ઢાળમાં ગાય છે, પણ આ ભજન બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે નંદ એને છેક યમુનાના ઘાટ સુધી વળાવવા જાય છે ને પછી કૃષ્ણ કહે છે કે હવે પાછા વળી જાઓ, હવે અહીંથી વધારે તમે મારી સાથે નહીં આવી શકો. એ ભજનની એક એક કડી એ હું માનું છું મેન ટુ મેન ટોક છે. ઇટ ઇઝ અ સન ટોકિંગ ટુ અ ફાધર. મારી માને નહીં હોય ગોઠતું કે યશોદાજી જોતા હશે વાટ, તમે રે નંદજી ગોકુળ સંચર. બહુ જ સુંદર ભજન છે આ. એક પિતા પુત્રનો સંબંધ બહુ ઓછો અનસંગ સંબંધ છે. જયે બહુ સાચું કહ્યું. દીકરી સાથેના સંબંધમાં આપણે બધા બહુ એકદમ ગદગદ થઈ જઈએ, દીકરી વાલનો દરિયો, દીકરી ફલાણો, દીકરી આમ ને દીકરી તેમ ને. પણ દીકરો ટીનેજ થવા માંડે ને સાહેબ, એટલે ઘરમાં 2 પુરુષો થઈ જાય. પછી મેન ટુ મેન હોય. 2 પુરુષો એકબીજાની સાથે ડીલ કરે, પછી બાપ દીકરો એકબીજાની સાથે ડીલ નથી કરતા. એક ઈગો શીખી રહેલો દીકરો અને એક ઈગો શીખી ગયેલો બાપ, આ 2 જણા સામ સામે ટકરાય. અને એમાં મજાની વાત એ છે કે માં જે પોતાની આખી, એને માટે તો પિતા પણ સેમ છે અને પુત્ર પણ સેમ છે.
મોગલે આઝમમાં પૂછે છે તુમે બેટા ચાહીએ યા સુહાગ, શું જવાબ આપે માં? બહુ બહુ અદ્ભુત લાઈન લખી છે કે નક્કી કર, તને દીકરો જોઈએ છે કે તને યુ વોન્ટ ટુ લીવ વિથ મી. હરિલાલ વખતે પણ ગાંધીએ પૂછ્યું હતું કે તારે જવું હોય તો જઈને રે. કસ્તુરબાએ કેટલો સુંદર પત્ર લખ્યો છે, તારા સમાચાર મળ્યા કરે છે, જાણીને દુઃખ થાય છે. આ પત્ર કોઈ વાંચે તો સમજાય કે એક માં કેટલી વેદનામાંથી પસાર થાય છે. જે પિતા પોતે અમુક ઉંમરે છેલ બટાઓ, રોમિયો વગેરે વગેરે સિરપાઓ પામી ચૂક્યા હોય, જે પિતા કોલેજમાં લેડી કિલર કહેવાતા હોય, પછીની ઉંમરે પણ ખૂબ દેખાવડા હોય, પાર્ટીમાં જાન હોય, એને ત્યાં દીકરી મોટી થવા માંડે ને સાહેબ, પછી તમે એનું વર્તન જુઓ તો તમને સમજાય. ક્યાં જાય છે, કેટલા વાગે આવીશ, એ કોણ છે? ફાધર ઓફ અ બ્રાઇડ નામની એક બહુ અદ્ભુત ફિલ્મ આવેલી. કોઈ ફિલ્મમાં એવું કશું જ નહોતું જે આપણે નથી જાણતા, પણ એ ફિલ્મે જે રીતે કહેવામાં આવેલી ને, જગતના કોઈ પણ માણસની આંખો ભીની કરી શકે એવી એ ફિલ્મ હતી. એક દીકરી લગ્ન કરવાનું નક્કી કરે છે, પોતાના બોયફ્રેન્ડ લઈને પિતા પાસે આવે છે અને કહે છે કે આ છોકરો છે મારે આની જોડે પરણવું છે. અને પિતાને એ છોકરામાં માત્ર ભૂલો દેખાય છે. એને પૂછે છે કે તું શું કરે છે? તો કે હું સેલ્ફ એમ્પ્લોયડ છું. એટલે ધેટ મીન્સ અનએમ્પ્લોયડ છે. આ પહેલું ફર્સ્ટ કન્વર્સેશન બિટવીન ટુ ઓફ ધેમ. અને એ પછી દરેક વખતે જેટલી વાર પેલો જમાઈ કંઈ પણ કરવાનો પ્રયત્ન કરે તો પિતા એનાથી બેટર કંઈ કરવાનો પ્રયત્ન કરે, પુરવાર કરવાનો પ્રયત્ન કરે કે હું બેટર છું, હું બેટર છું, હું બેટર છું. અને એક એવી ક્ષણ આવે છે કે જ્યારે માં એને બેસાડીને સમજાવે છે કે તું શું કરે છે એ સમજે છે. અને એ પછી દીકરીના બર્થડેના દિવસે જમાઈ મિક્સર ભેટ આપે છે દીકરીને. અને દીકરી ભડકે છે ને એને કહે છે આ મિક્સર કોઈ આપે? મૂર્ખ! પણ એ સલાહ આપે જ આપેલી કે તું એને મિક્સર આપ, બ્લાઇન્ડર આપ. એટલે બ્લેન્ડર. એટલે એ તો હવે જમાઈ તો બેફલ્ડ છે કે આણે કે શું ગમશે એવું બિચારો એ તો ભોળા ભાવે પૂછવા ગયેલો. અને બાપે કહ્યું કે એને બ્લેન્ડર આપ. એટલે પ્રિયતમાને લગ્ન નક્કી થયાની પહેલી બર્થડે પર શું આપે તો કે બ્લેન્ડર. એટલે પેલીનું મગજ ફટક્યું ને પ્રિયતમાએ કકળાટ કર્યો ને પત્નીએ કે આપણે બસ હવે આ તારામાં બુદ્ધિ જ નથી, મારે તારી જોડ નથી પરણવું. અને લગ્ન તોડી નાખ્યા, વીટી બીટી પાછી આપી દીધી. અને પેલો છોકરો એકલો બારમાં બેસીને શરાબ પીએ છે ત્યારે બાપ જાય છે, એની સાથે બેસે છે ને એને કહે છે મારી ભૂલ છે, હું એટલો બધો પોઝેસિવ છું મારી દીકરી વિશે કે એનો પ્રેમ કોઈ બીજો પુરુષ વહેંચી શકે એ મારા માટે કલ્પનાની બહારની વાત છે. પણ હું એવું નહીં કરું, હું આ સેટલ કરીશ. અને ઉત્તમ સિક્વન્સ જો એ ફિલ્મનો કોઈ હોય તો દીકરીના લગ્નની આગલી રાત્રે પિતા બહાર જઈને એ લોકોના બાસ્કેટબોલના મેદાનમાં એકલા બાસ્કેટબોલ પછાડીને રમે છે અને એને દીકરીની આખી જર્ની દેખાય છે. નાનકડી બૂટ પહેરીને ચાલતી, એનાથી મોટી સાયકલ ચલાવતી. ત્યારે સમજાય કે એક પિતા કદાચ બહુ પોઝેસિવ હોય, એક પિતા ખોટી સલાહ પણ આપે, એક પિતા લગ્ન તોડાવી નાખવાની પણ ઈચ્છા કરી શકે, પણ એક પિતા ક્યારેય પિતા મટતો નથી. એની અંદર એક પોઝેસિવ પુરુષ એકવાર જાગી પણ જાય તો પિતા આવીને કહે છે કે ભાઈ પાછલી સીટમાં હું ગાડી ચલાવીશ, પિતા હું છું. પુરુષને પાછળ મોકલવાની કળા આવડે છે પિતાને. આવું મેં હંમેશા જોયું છે. અને તમે જુઓ દરેક વખતે દીકરા સામે હોય, દીકરી સામે હોય, ભલભલા ઇગોઇસ્ટિક બાપને મેં ઘૂંટણિયા ટેકવતા જોયા છે. એટ વન પોઈન્ટ એ માફી માંગી લે, માને એમ થઈ જાય કે તમે શું કરવા માફી માંગો છો, પણ ત્યારે તમને સમજાય કે બરાબર છે આ પુરુષ પાછળ ગયો ને પિતા આગળ આવ્યો. This is how a father is all about. This is what a father is all about.